ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી, દહેજમાં 2212 કરોડના નાર્કોટિક્સનો નાશ. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલા GACL કંપની હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત પોલીસ દ્વારા જુદા જુદા 877 ગુનાઓમાં જપ્ત કરાયેલ 2212 કરોડની કિંમતના 14,447 કિલોગ્રામથી વધુના નાર્કોટિક્સના જથ્થાનો દહેજની બેઇલ કંપની ખાતે નાશ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નશા મુક્ત ગુજરાત સંકલ્પને સાકાર કરવાના ભાગરૂપે યોજાયેલા આ ડ્રગ્સ નાબૂદી કાર્યક્રમમાં ગૃહમંત્રીએ ડ્રગ્સ નેટવર્ક પર કડક પ્રહાર કરી પોલીસની કામગીરીને બિરદાવી હતી. આ પ્રસંગે સરકારની રિવોર્ડ પોલિસી હેઠળ મોટા કેસોમાં સફળતાપૂર્વક કામગીરી કરનાર પોલીસ જવાનોને લાખો રૂપિયાની ઇનામની રકમ અર્પણ કરવામાં આવી હતી તેમજ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ હેન્ડબુકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. ગૃહમંત્રીએ ડ્રગ્સ નેટવર્કને નેસ્તનાબૂદ કરવા માટેના મહત્વપૂર્ણ પગલાઓની જાહેરાત કરી હતી. પ્રોએક્ટિવ પોલીસિંગના અભિગમ હેઠળ ચાલી રહેલા મેન્ટર પ્રોજેક્ટ અંગે માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે જામીન પર છૂટેલા નાર્કોટિક્સના આરોપીઓ પર પોલીસ મેન્ટર દ્વારા સઘન નજર રાખવામાં આવી રહી છે. આ ભવ્ય કાર્યક્રમમાં રાજ્ય પોલીસ મહાનિર્દેશક GS મલિક સહિત રાજ્ય અને જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આજે ગુજરાત પોલીસ દ્વારા 2212 કરોડ રૂપિયાના કિંમતનું ડ્રગ્સનો ખાત્મો કરવામાં આવ્યો છે. ડ્રગ્સ સામે ચાલી રહી આ જંગ હજી વધુ મજબૂતાઈથી ગુજરાતના ખૂણે ખૂણે પહોંચે તે દિશામાં ગુજરાત પોલીસની કામગીરી ચાલી રહી છે. ગત ઓક્ટોબર માસમાં આ જ સ્થળથી 2000 કરોડથી વધારે કિંમતનું ડ્રગ્સનો ખાત્મો બોલાવવામાં આવ્યો હતો અને આજે 2212 કરોડ રૂપિયાની કિંમતનો ડ્રગ્સનો ખાત્મો બોલાવ્યો છે. આ વર્ષે ગુજરાત નહીં પરંતુ દેશના ઇતિહાસમાં ડ્રગ્સના કેસના કન્વિક્શનમાં સૌથી મોટો વધારો એ ગુજરાતમાં આવ્યો છે. ગુનેગાર પકડાઈ જાય, વર્ષો તક કેસ ચાલે, છુટકારો મળી જાય ક્યાંક ને ક્યાંક છટકબારી શોધીને, પરંતુ છેલ્લા 5 વર્ષથી જે પ્રકારે એક પછી એક મહત્વના બદલાવના કારણે આ વર્ષે આશરે 65% જેટલા ગુનેગારોને સજા સંભળાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. આવનારા દિવસોમાં 100% ગુનેગારોને સજા સંભળાવવામાં સફળતા પ્રાપ્ત થાય તે પ્રકારના કામગીરીમાં અમે આગળ વધી રહ્યા છીએ.